ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ, જેમાં જૂના કામો અંગેના ઠરાવો માંગતા તલાટી મંત્રી ભડક્યા અને થયો હોબાળો। ભીલડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ પત્રકારો સાથે અભદ્ર ભાષામાં કર્યું ગેરવર્તન। મળતી માહિતી પ્રમાણે ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ કે માળીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા, જેમાં ગત ગ્રામસભામાં કરવામાં આવેલ ઠરાવ બાબત વિશે એક જાગૃત નાગરિકે માંગણી કરી, જેમાં નવી ભીલડી ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે તે પહેલાં તો હાજર લોકોએ મોબાઈલ ફોનમાં વિડીયો શૂટિંગ કર્યું અને પછી એજન્ડા વાંચી તલાટી મંત્રીનો પિત્તો છટક્યો અને પછી તો હંગામો મચી જવા પામ્યો અને તલાટી મંત્રી તો તરત જ રોપ જમાવીને સભામાં જેમ તેમ બોલી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા અને પટાવાળાને સૂચના આપી હતી કે દરવાજો બંધ કરી દો અને પછી સભ્યો અને નાગરિકોએ સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા અને જેમાં સમજુ માણસોને જાણ થતાં તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતમાં પહોંચી તલાટી મંત્રી અને સરપંચ સહિત પંચાયત સદસ્યોને નાગરિકોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો, જેમાં ભીલડી પોલીસને જાણ થઈ હોવાનું ચર્ચાસ્પદ બનતા સમગ્ર ઘટનાક્રમમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર તલાટી મંત્રી હોય તેવું વિડીયો પરથી દેખાય છે। ત્યારે હવે આખરે સત્ય હકીકત શું છે તો ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો ખબર પડશે। प्रेस रिपोर्टरों ने रोके, वो प्रेस में उन्हें रोके। રિપોર્ટર સંસી સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।